નમસ્કાર, કેમ છો? ઘણા દિવસો પછી આપણે બાપુ બોલેગા લાઈવ એપિસોડની અંદર મળી રહ્યા છીએ. ફરી એકવાર ધમાકેદાર એપિસોડ સાથે, ધમાકેદાર પ્રશ્નો સાથે, ધમાકેદાર રજૂઆતો સાથે અને પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત બાપુ બોલેગા ફરીવાર ગુજરાતની અંદર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ વખતે એક નવા અંદાજ, નવા રંગો અને નવું ઘણું બધું આપણે તૈયાર કર્યું છે, જેના ભાગરૂપે આપણે આજે શરૂ કરીએ છીએ. પણ જે નવું છે કદાચ તમને એક બે દિવસની અંદર જોવા મળવાનું છે. બહુ જોરદાર છે. શું છે એ બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ નવા એપિસોડની અંદર આપતા રહીશું. સો હાલ આપણે અવાજનું કન્ફર્મેશન લઈ લઈએ. લગભગ તમને સ્ટેપ બાય સ્ટેપ ઓકે, અવાજ બવાજ બધું ઓકે છે. અને જેટલા બી મિત્રો લાઈવની અંદર જોડાઈ રહ્યા છે એ તમામને અપીલ કરીએ છીએ વિડીયોને શેર કરવાનું શરૂ કરજો, જેથી કરીને બાપુ બોલેગા ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચે. અને ખાસ જે લોકો આ એપિસોડ પ્રથમવાર જોઈ રહ્યા છે એમને દરેકને અપીલ કરીએ, દરેકને જણાવી દઈએ, બાપુ બોલેગા કાર્યક્રમ એ ગુજરાતની જાહેર જનતા માટે તમામ જિલ્લા, તમામ સમાજ, તમામ ધર્મ, તમામ ગામડા, તમામ તાલુકાના કોઈ પણ એ વ્યક્તિ સીધો મને ફોન કરી શકે છે. કોઈ પણ પ્રકારના વચટિયા વગર, કોઈ પણ પ્રકારના કશું જ વગર તમે સીધું જ તમારા ફોનથી તમારે ડાયલ કરવાનું છે 8768880888. સ્ક્રીન ઉપર તમને નંબર પણ દેખાઈ રહ્યો છે. બાપુ બોલેગામાં કોલ કરવાનો 876-88-88-088. કોલ કર્યા બાદ તમારી સીધી વાતચીત મારી સાથે થશે. પણ હા, બની શકે લાઈન ઘણી વ્યસ્ત આવશે, કારણ કે હજારોની સંખ્યાની અંદર ઘણા બધા મિત્રો કોલ કરતા હોય છે. પ્રશ્નો પણ અઢળક છે, જેના ભાગરૂપે કદાચ તમારો ફોન ના પણ લાગી શકે. પણ પ્રયત્ન કરતા રહેશો તો ચોક્કસથી તમારો ફોન લાગશે. અને ખાસ એ યાદ રાખવાનું છે, ફોન તમારે ફક્ત 2 થી 3 કરવાનો છે. 3 વાગ્યા પછી મહેરબાની કરીને બાપુ બોલેગા અંતર્ગતના કોઈ પ્રશ્ન માટે કોલ કરશો નહીં, કારણ કે એટલા બધા કોલ આવતા હોય છે કે ફોન ઉઠાવવા અઘરા પડી જાય છે. સો ખાસ ચલો ભાઈ, જેટલા બી મિત્રો જોડી રહ્યા છે, હવે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ છીએ. આપણી ટેલિફોન લાઈન શરૂ થઈ ચૂકી છે. તમારા ફોન આવવાના હવે શરૂ થઈ જશે. આપણી ફોન લાઈન જી બિલકુલ શરૂ થઈ ચૂકી છે. દરરોજ બપોરે 2 થી 3 ની અંદર તમને બાપુ બોલેગા એપિસોડ જોવા મળશે. સૌપ્રથમ પહેલા કોલર્સ બી આપણી સાથે આવી ગયા છે. હાજી નમસ્કાર. હેલો હેલો. હા હાજી બોલો. હાલો, બોલો ને ભાઈ. આજે હું ભોયપુરાથી બોલું. આપણા તમારા ગામના ભોય પેલા અરવિંદલાલ ખરા ને, એમનો વેવાઈ. જી બોલો ને. એટલે હું છેલ્લા 20 વર્ષથી નોકરી કરું છું. એમાં રાજીનામું આપું છું તો મને કેટલા મળે? મારી સર્વિસ પૂરી થઈ ગઈ. કેટલા મળે એ તો તમારા નોકરીનો પગાર, તમે કેટલા વર્ષ નોકરી કરી છે એની પર કેલ્ક્યુલેશન આવે ને મારા ભાઈ. 20 વર્ષ નોકરી કરી. એટલે એ બધું જોવું પડે. એ તમને ફોન ઉપર ના કહી શકું કે તમને આટલા મળે કે આટલા આ થાય, સમજ્યા? હા, એટલે તમારે એના માટે મને રૂબરૂ મળવું પડે, જોવું પડે, તપાસ કરવી પડે, કેલ્ક્યુલેશન કરવું પડે, અને પછી કેલ્ક્યુલેશનમાં આવે તો મેળ થાય, બાકી ના થાય. બરાબર ને? ઓકે 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 ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે. ખૂબ અઘરો પ્રશ્ન પહેલો જ આવી ગયો કે મેં નોકરી કરી મને કેટલા મળે, પણ કેલ્ક્યુલેશન તમારા નોકરીના પગાર ઉપર અને બીજી જે તમે કેટલા વર્ષ નોકરી કરી છે, કેટલા મહિના ભર્યા છે એની પર ડિપેન્ડ કરતું હોય છે. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હું અમે ગામથી બોલું, તાલુકો બહાર જિલ્લો અરવલ્લી. હાજી બોલો ને. સાહેબ પ્રશ્ન એ છે કે આપણા મારા જે હું ફળિયામાં રહું છું ને, એ ફળિયામાં છેલ્લા 25-20 દિવસથી પાણી બિલકુલ આવતું નહીં. બાયડ તાલુકાનું કયું ગામ કીધું? ડેમી. ડેમાઈ. કયું? ડેમાઈ. બરાબર, ડેમાઈ. હા, ત્યાં કઈ પ્રશ્ન એ છે કે આપણે છેલ્લા મહિનાથી મારા જે ફળિયું ખરું ને ત્યાં પાણી નહીં આવતું, અને આપણે સરપંચમાં રજૂઆત કેટલી વાર કરી ચૂક્યા, અને આજ સવારે બી ફોન કર્યો પણ સરપંચ આવો ફોન જ નહીં ઉપાડતા. બરાબર સાહેબ. હવે આ નિરાકરણ આવતું જ નહીં કે ભાઈ હવે પાણી કેમ નહીં આવતું. પીવાનું પાણી તમને મળતું નથી? પીવાનું પાણીનું જે આપણે નહીં ઘર વપરાશ માટે નળનું આપણે પાણી છે. તમારા સરપંચ સાહેબનો નંબર છે? સરપંચ સાહેબનો નંબર છે સાહેબ? હા, આપો મને. ચાલો. હાજી. 47. શું નામ છે સરપંચનું? લાલાભાઈ.
અઢળક ગામડાઓમાં અઢળક સમસ્યાઓ છે, પણ કદાચ ક્યાંક કામ થાય છે, ક્યાંક કામ નથી થતું. તમે જે વ્યક્તિને કોલ કર સાચી વાત છે તમારી. તમારો સરપંચ ફોન નથી ઉઠાવી રહ્યા. ચાલુ રાખજો, ફરી ટ્રાય કરીએ આપણે. જી સર. સરપંચ સાહેબ બોલો છો? હાજી બોલો. સરપંચ સાહેબ મહિપતસિંહ ચૌહાણ બોલું. હાજી બોલો. મજામાં છો ને? સાહેબ જય માતાજી, જય માતાજી. હવે તમારા એક મદદની જરૂર છે. બોલો સાહેબ. તમારા ફરિયામાં ગામની અંદર એક ફરિયું છે, ત્યાં પીવાના પાણીનો કંઈક પ્રશ્ન છે. લગભગ 20-25 દિવસથી ત્યાં પાણી નથી આવતું. કઈ જગ્યાએ સાહેબ? ચાલુ રાખો, તમને વાત કરાવી દો. ચાલુ રાખજો. ઓકે સાહેબ. હેલો, જી સાહેબ. તમારા સરપંચ સાહેબ લાઈન પર છે. તમારા ફરિયાનું નામ કહેજો ને. લાલભાઈ પ્રકાશ વાત કરું. લાલભાઈ, હાજી બોલો પ્રકાશભાઈ. અરે પેલું મારું એ જોડાવ મારું મહિપત છે, ચૌહાણને વાત કરવી પડી. કશું વાંધો નહીં, બાપુ વાત કરી બદલ બરોબર છે, પણ પંચાયતનો પ્રશ્ન છે. પિતામાં પોતાની લાઈન બગડેલી છે, એ લાઈનનો પ્રશ્ન છે. તો એ માણસ મોકલી અને જોડાયેલી આજ ભાઈનું કામ ચાલે છે એટલા માટે. તો મને સાહેબ આ વાત મહિનો થઈ ગયો, મને જરા જોડાયા લઈએ. બરોબર છે, મહિનાનો સવાલ નથી, પણ લાઈનનો ફોલ્ટ હતો. અંદર તમારા પોતાના કનેક્શનમાં પ્રશ્ન છે. બીજા બધાને પાણી આવે છે, તમારી પ્લાન જ નથી આવતું. ના સાહેબ, હું બેવાડી લાઈનમાં નહીં આવતો ને, અમારે ત્યાં નક્કી નહીં આવતું સાહેબ. પ્રકાશભાઈ બે જ જણ નથી આવતું. તમે જે દિવસમાં જે રજૂઆત કરી હતી આપણે સાહેબ 10 ની લાઈન આવ્યા હતા, મેં તમને કહી દીધું પ્રકાશભાઈ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે એવું કહ્યું હતું મેં તમને. મને વાંધો નહીં, રવિવારની વાત સાહેબ. આવું છે બસ, તમારી વાત સાચી છે, પણ મારું શું કેવું છે, અમુક વસ્તુ એવી હોય કે એના માટે સમજ આ પીસી રોડ છે, તોડવો પડે, ચોમાસું છે એટલે ડ્રીલમાંથી લાઈન તોડવો પડે. તોડવામાં તકલીફ થોડો સમય જાય, પણ તમારું કામ ના કરવાનું હોય તો સાહેબ કોઈને વાત કરી. ના પણ પણ મેં તમને આપના કામ થતી જશે એવી ચર્ચા કરી હતી, તમને ખબર છે પોતાની. હા 100% નહીં, પણ મારે કેવું કહું, મેં મહિપતથી આપણા જ માણસ બરોબર છે. બાપુ તમારા માણસ છે, એ મારા જ માણસ છે, બરોબર. અમે પ્રજાની સેવા કરવા માટે બધા બંધાયેલા છું. મારો વ્યવસાય ડોક્ટર તરીકે છે. પ્રજાભાઈ પગાર તમે જાણો છો, તમને કામ કરવાની માં આધારથી કોઈ એવો જવાબ મળે તો આપ મને વાત કરી શકો. તમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ પ્રકાશભાઈ તમારું કામ થઈ જશે, એવું આપશે, બરોબર ને? તો એ આજે સફાઈનું કામકાજ ચાલે છે, જે સીધું કરતું હોય તો કરાવી દઈએ. તમારી જો પોતાની લાઈન હોય તો પેલી પંચાયતની હશે તો પંચાયત કરી દે છે. તમારામાં પ્રશ્ન હશે તો તમારે જાતે જોડાઈને કરવું પડશે, બરોબર? 100%. ઓકે પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આભાર. સરપંચ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. હેલો બાપુ. જી સરપંચ, જી બોલો બોલો. હા બાપુ, એમને પોતાની સેપરેટ લાઈન છે ને પંચાયત આપેલી, એમાંથી પાણી નથી આવતું. તો સાહેબ એ એમનો અંગત પ્રશ્ન છે, પંચાયતની લાઈનનો ના પણ કોઈ છતાં બી આપણે જોડ લેજો ને, બરાબર. એનામાં પ્રોબ્લેમ નીકળે તો એ કરાવી દેશે, આપણા નીકળે તો આપણે કરાવી દેવું. સંતોષકારક જવાબ આપી દો કે ચોમાસું છે, બીજી બધા પ્રશ્ન છે, ગટર લાઈનો બધું સાફ થાય છે, સફાઈનું કામ ચાલે, 2 દિવસ આપો મેં કીધું એમ. બરાબર છે. ના ચોક્કસ સરપંચ કરો કામ, હે ને? અને શુભેચ્છાઓ, જ્યાં જરૂર પડે ત્યાં અમને યાદ કરજો. કોઈ હાજી સાહેબ, હાજી. ખૂબ ખૂબ આભાર તમારો સરપંચ. સો ઘણા બધા આવા પ્રશ્નો રહેવાના છે, જે કદાચ એક ફોન કરવાથી પણ તમારા કામ થવાની શક્યતાઓ રહેલી છે. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. હા જી નમસ્કાર. નમસ્કાર બાપુજી. જય માતાજી ને બાપુ. જય માતાજી. હા બાપુ, અમારે એવું હતું ને કે જમીનનો કોઈ એક ભાઈ ને જે કબજો કરવા માંગે. કબજો કરવા માંગે છે એક ભાઈ? હા. ક્યાં આગળ? તમે જે વ્યક્તિ સાથે. હેલો બાપુ. હા બોલો. એ પાસે કોઈ સરપંચ છે, સરપંચ. સરપંચ છે, સરપંચ અમારા ગામનો. જમીનનો કબજો કરવા માંગે છે તમારો? હા કર્યો છે, અમને ખેડવા નહીં દેતો ને એમ કરે છે. એના માટે રૂબરૂ તમે એકવાર આવો ને. કઈ તમારે ઘરે આવવું પડશે બાપુ? ઓફિસે આવવું પડશે, મારા ઘરે ના આવતા, મહેરબાની કરો. ઓફિસ કઈ 11 વાગે દરવાજા ઠોકો છે ને ત્યારે હું તો ત્યારે દુઃખ થાય છે. ઓફિસે? હા ઓફિસે 10 થી 12 માં આવજો. હા એટલે એમ કે તમારાથી થાય કરી લો એમ કે. હા એટલે વાંધો નહીં, આપણે જે થાય કરીશું, ચિંતા ના એને કહેજો. આપણે જે થાય ને કરીશું. ધમકી આપે. ના ચિંતા ના કરો, તમે રૂબરૂ એક વખત આપણી ઓફિસની મુલાકાત લઈ લો, હે ને? હા એટલે અમારી જોડે કાગળ વાગળ બધું રેડી છે, નકલ આવી જાવ, હા રૂબરૂ આવી જાવ. હા ખૂબ ખૂબ આભાર. આપણી ઓફિસનું એડ્રેસ છે ખેડા જિલ્લો, વસો તાલુકો, વસો ચોકડી પર આપણી ઓફિસ છે, જ્યાં આપણા એડવોકેટ મિત્રો બેસે છે. તો
તો જેને પણ કંઈ પણ પ્રકારની કાયદાકીય મદદ જોઈતી હોય, જમીનની હોય કે બી કોઈ વસ્તુ હોય તો ઓફિસે રૂબરૂ 10 થી 12 માં આવવું. હાજી નમસ્કાર સર. નમસ્કાર. રમેશ પરમાર વાત કરું મેં પછી બાપુ. જી બોલો ને રમેશભાઈ. આપણે ખંભાત તાલુકામાંથી રેશન કાર્ડની વાત પહેલા બીજા મહિના 5મી તારીખે કરી હતી. તે હજી સુધી એનો કઈ નિર્ણય આવ્યો નહીં. હું લગભગ ત્યાર પછી 7 થી 8 વાર ધક્કા ખાઈને જાતી અને કોલ બી કર્યું હતું. મને કોલ નંબર આપ્યો હતો તો એ લોકો આજે આવો 15 દિવસ પછી આવો હજુ એવું જ કરે છે. બરાબર. ખંભાતથી બોલો છો? હા ખંભાતથી. બરાબર. ખંભાત જીતી ગયો તો તમારું કામ થઈ ગયું અત્યારે? બાપુ આપણે જ સપોર્ટ કર્યો છે. હાર્યા કે જીતા કઈ આપણને નહીં. ના સાચી વાત છે, પણ કોઈ ચિંતા ના કરો. રૂબરૂ તમે ઓફિસે ગયા છો તમે ત્યાં? હા ગયો તો તમે આપણે વાત કરીને ત્યારે બીજા જ દિવસ ગયો તો. હા તો એ લોકો મને ફોર્મ ભરીને આપી દીધું ને પછી હું 10 દિવસ પછી ગયો. હા તો એ લોકો ધક્કા જ ખવડાવ્યા ત્યારે બસ ભાવેશ સરનો નંબર મારી પાસે હતો. ભાવેશ સરને ફોન કરું છું. તમે સોમવારે ત્યાં મામલતદાર કચેરીએ પહોંચો, બરાબર? હા બરાબર. અને ત્યાં પહોંચીને મને ફોન કરજો. ચલો બરાબર, હું વાત કરી લઈશ ભાવેશભાઈ સાથે. હું વાત કરી લઈશ, ચિંતા ના કરતા. ઓકે હા ને? ઓકે. સો લગભગ અત્યારે ઘણા બધા મિત્રો લાઈવની અંદર જોડાયા છે અને કોલર્સ પણ એક પછી એક આપણી સાથે આવી રહ્યા છે. અત્યારે ઓડિયન્સ આપણું જોઈ લઈએ. ઓડિયન્સ કેટલું છે? લગભગ અત્યારે આપણું ઓડિયન્સ જે છે 400 જેટલું થઈ ગયું છે. હાજી નમસ્કાર. લગભગ અત્યારે આપણું ઓડિયન્સ જે છે. હાલો ભાઈ, સાઉન્ડ બંધ કરીને વિડીયો બંધ કરીને વાત કરો તો સારું રહેશે. હેલો. હાજી મહિપતસિંહ. હાજી મહિપતસિંહ બોલું છું. હું જામનગર જિલ્લાથી બોલું છું. અશોકસિંહ મારું નામ છે. હાજી અશોકસિંહ બોલો ને. મારે એક વીમા કંપનીમાં રોકાણ કરેલ છે. 15 થી 17 લાખ જેવું છે. બરાબર. તો એની મુદત પૂરી થઈ ગઈ ને માથે 1 વર્ષ થઈ ગયું છે. તો એ કંપની વાળા કઈ જવાબ નથી આપતા ને ટાઈમ આપી રાખે છે 1-1.5 વર્ષ. કઈ કંપનીમાં તમે રોકાણ કર્યું છે? એ રોકાણ એવી રીતના છે, એ વીમા કંપની હતી. પેલા મેં 1 વર્ષ માટે મહિને 25,000 એવા 2 વર્ષ ભર્યા 25,000. એનું નામ શું છે? કંપનીનું નામ શું છે? કંપનીનું નામ છે યુનિક. યુનિક? હા. મતલબ IRDA વાળી છે કે પછી બીજી કોઈ છે? હે? મતલબ IRDA ગવર્મેન્ટ હસ્તકની છે કે પછી શું કહો છો? યુનિક કંપની, યુનિક વીમા કંપની છે? હા, એ વીમા કઈક મલ્ટીટેસ્ક કે એવી કઈ કંપની એ છે. તમને નામ જ ખબર નથી? ના છે ને, મારી પાસે ફાઇલ છે એની. મતલબ પૈસા તમે કોઈ બી જગ્યાએ રોકો છો, આટલા બધા લાખો રૂપિયા રોકો છો, તો જ્યાં બી રોકો છો તમે એની તપાસ કરો છો ખરા કે આ કઈ કંપની છે, શું છે, સરકારનો હસ્તક્ષેપ છે નહીં, સરકારમાં નોંધાયેલી છે કે નહીં, સરકારે આને પરમિશન આપી છે કે નથી આપી? એ અમારા બાપુના દીકરા જ હતા, એના જે એજન્ટ હોય ને. આની અંદર આવી જેટલી બી, હું તો કહું છું સારું છે ખરાબ છે એમાં નથી પડવું. આપણે આપણા પાસે આપણો કોઈ રિલેટિવ કોઈ પ્લાન લઈને આવે એટલે આપણે શરમની અંદર હા કે ના બોલી દઈએ છીએ, પણ એ નથી જોતા કે એ કંપનીમાં પૈસા મુકાય કે ન મુકાય. આપણે એ તથ્ય સુધી પહોંચતા નથી. એટલે ભવિષ્યમાં કોઈ પણ કંપનીમાં રોકાણ કરો, પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો, તપાસો. ઓનલાઈન બધું અત્યારે નેટની અંદર અવેલેબલ છે, એમાં જોશો તો તમને ખબર પડશે કે આ જગ્યાએ પૈસા રોકાય અને આ જગ્યાએ ના રોકાય. બાકી જેટલી પણ ગવર્મેન્ટ અંડરની જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એનું જે રેગ્યુલેશન કરવાનું જે કામ કરે છે એ IRDA કરે છે, બરાબર? એ IRDA અંતર્ગત જેટલી પણ વીમા કંપનીઓ છે એ બહુ પ્રોપર કામ કરે છે. તમારું જ્યારે ટર્મ પૂરી થાય, તમારી મેચ્યોરિટી, તમારી જે પૈસા છે તમારા ખાતાની અંદર બાય ડિફોલ્ટ ક્રેડિટ કરી દે છે, તમારે માગવા પણ નથી જવા પડતા, બરાબર? એટલે આ પેપર્સ તમારા જે રિલેટિવ્સ છે એને મળો, એને પૂછો કે ભાઈ મારા પૈસા તો તું લેવા તો આવ્યો તો, અપાવવાની પણ જવાબદારી તારી છે, તો એને બોલાવડાવો, બરાબર? અને કશું ના થાય તો ચોક્કસથી પછી મારો સંપર્ક કરજો, આપણે કંઈક રસ્તો કરશું. તમને રૂબરૂ મળી જાવ. હાજી, વાંધો નહીં. તમે જ્યારે કોઈ પણ પૈસાનું રોકાણ કરો છો તો પહેલા ચોક્કસથી ખાતરી કરી લેવી કે પૈસા આપણે કઈ જગ્યાએ રોકી રહ્યા છે. કાલે એવું ના બને કે જ્યારે તમે પૈસા
બહુમૂલ્ય પૈસા, તમારી જે મહેનતના સેવિંગના પૈસા તમે જે રોક્યા છે એ ઉપાડવા જાઓ અને તમને ખબર પડે કે તમે છેતરાઈ ગયા છો. હાજી નમસ્કાર સર. નમસ્કાર. સર વડોદરાથી બોલું છું. હાજી બોલો ને. હું છેલ્લા 2010 થી કોન્ટ્રાક્ટ બેઝ પર હોસ્પિટલમાં કામ કરતો હતો. બરાબર. મને 2021માં ત્યાંથી મેં સરકારમાં જે કોવિડ વખતે કામગીરી કરી, જી મને 2021માં એ લોકોએ જ્યારે મેં કોન્ટ્રાક્ટ વિરુદ્ધ ફરિયાદો કરતો હતો ને જે મને મળવા પાત્ર લાભ હતા ને મને મળતા નતા અને પગારમાં કોઈ વધારો નતો થતો. બરાબર. એટલે મેં સરકારમાં રજૂઆત કરતો હતો. એ લોકો ત્યાં આવીને અમને ડરાવે, ધમકાવે અને કાઢી મેલે. પછી અમે સ્ટ્રગલ કર્યું, અમારા ડિપાર્ટમેન્ટે સપોર્ટ કર્યો. પછી 2021 જેવું કોવિડ પૂરું થયું ને એના પછી અમને અમારા જે આરડીડી ડિપાર્ટમેન્ટ છે ત્યાં અમે રજૂઆત કરવા ગયા કે સાહેબ આનો કોન્ટ્રાક્ટ બંધ કરાવો અને અમને જે આટલા 10 વર્ષ કે 15 વર્ષથી અમે કામ કરીએ છીએ નથી અમને એરિયસ મળતું કે નથી અમને દિવાળીનો જે બોનસ કે જે આપવા પાત્ર છે એ બી નથી હાલતો ને થઈ જાય છે પોતે. બરાબર. તો એના વિરુદ્ધ અમે રજૂઆત કરીને તો એમને અમને છૂટા કરી દીધા અને અમે પછી લેબર કોર્ટમાં કેસ કર્યો. હજુ સુધી કેસ ચાલુ જ છે પણ એનો કોઈ ચુકાદો આવતો નથી. અમે વકીલ બી રોકેલો છે. કાયદાકીય પ્રક્રિયા છે એટલી જટિલ છે, એની જે સિસ્ટમ છે એટલી સ્લો છે કે એની અંદર આપણે કશું કરી પણ નથી શકતા. ઘણા બધા કેસો અત્યારે લગભગ હું મોર દેન 10,000 કેસ લડી રહ્યો છું મજૂરોના, જેના કેસીસ 1 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષથી પેન્ડિંગ છે, 3 વર્ષથી ઘણા પેન્ડિંગ છે. એવા કેસો છે કારણ કે 2 મહિને 2.5 મહિને તારીખ પડતી હોય છે, સામેવાળો વ્યક્તિ હાજર ના રહે એટલે નવી તારીખ પડે, ક્યારેક આ વ્યક્તિ હાજર ના રહે એ તારીખ પડે અને ચુકાદાની અંદર ઘણો સમય લઈ લેતો હોય છે. અને જે છૂટા કરવાની જે પદ્ધતિઓ છે એટલી ખોટી છે. ખોટી રીતે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર, કોઈ પણ પ્રકારની જે તપાસ કર્યા વગર, કોઈ પણ પ્રકારની એ પ્રોસેસ કર્યા વગર મન ફાવે ત્યારે જે અવાજ ઉઠાવે એને નોકરીમાંથી છૂટા કરવાના અઢળક પ્રશ્નો છે. પણ તકલીફ એ છે લડવાવાળા આપણે એકલા છીએ અને સાથ આપવાવાળી પબ્લિક ખૂબ જ ઓછી છે, એટલે આપણને પરિણામ ખૂબ મોડું મળે છે. પણ હા, એક વસ્તુ તો નક્કી છે કે તમે જો અડગ મનથી લડતા રહેશો 1,00,000% જીત તમારી છે. કારણ કે ઇતિહાસ એવો છે 99.99% કેસ મજૂરના ફેવરની અંદર જ પરિણામ આવતા હોય છે. કારણ કે કંપનીઓ, કોન્ટ્રાક્ટરો એટલા હદે શોષણ કરે છે, જે પણ અવાજ ઉઠાવે એને નોકરીમાંથી છૂટો કરી દેવાનો. બિચારો એ મહેનતથી કેસ લડે અને લડ્યા પછી 2-3 વર્ષે એને પરિણામ મળે છે. એટલે તમારે હિંમત હાર્યા વગર લડવું પડશે. સર 12 વર્ષથી મેં રાત દિવસ મહેનત કરી ત્યાં ને અમારા જે ડિપાર્ટમેન્ટમાં મેં વર્ક કરતો હતો રાત દિવસ, એ લોકોએ બી મને બહુ સપોર્ટ કર્યો હતો. અને પછી એમને કીધું કે તું સરકાર વિરુદ્ધ અવાજ કેમ ઉઠાવે? પણ સાહેબ મારા જે મળવા પાત્ર પૈસા હોય મને મળવા તો જોઈએ. દિવાળીમાં સરકારે મને બોનસ તરીકે 50,000 રૂપિયા મારી કામગીરીને ધ્યાનમાં લઈને મને 50,000 નો ચેક આપેલો, તો પણ હોસ્પિટલે ચાવ કરી ગયા કે ભાઈ અમારી જોડે ગ્રાન્ટ નથી તો અમે પૈસા ખાયા. અને બીજા બધાને પૈસા મળ્યા પણ મારા જેવા વ્યક્તિઓને નહીં મળ્યા. એમાં 5 થી 6 જણા અમે હતા. અમે અમારા પ્રમાણપત્રો જે અમને એનાયત કર્યા હતા કોવિડ વખતના એ બી અમે કોર્ટમાં રજૂ કર્યા છે. અને હજુ સુધી કેસ તો ચાલુ જ છે. પણ આ MJ સોલંકી અને DG નાકરાણી કરીને જે કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યા છે ભાવનગરના, એ કંઈક પુરુષોત્તમ રૂપાલાનો એમાં કંઈક સાથ છે. પણ એને કોઈ પણ હોસ્પિટલ ટર્મિનેટ નથી કરતી, કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યા જ કરે છે. આટલી બધી ફરિયાદો તમામ RDD થી લઈને હેલ્થ મિનિસ્ટર સુધી, હેલ્થ સેક્રેટરી સુધીને અમારી ફરિયાદો ગયેલી છે, પણ તેમ છતાંય કોઈ ઉકેલ આવતો નથી. તમારે ફક્ત અત્યારે તો તમને એક જ વસ્તુ હું કહી શકીશ કે તમારી હિંમત હારવાની નથી. અઘરું પડશે, ચોક્કસ સાહેબ. લડતા તમને ખૂબ અઘરું પડશે, ખૂબ તકલીફો પડવાના, કારણ કે સમય વધારે લેવાનો છે. આમાં સૌથી અઘરું એ છે સમય. મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, ક્યાંક 3 વર્ષ સુધી લડવી પડે છે, ત્યારે તમને ન્યાય મળે છે. આપણા દેશની અંદર ન્યાય, આપણા દેશમાં ન્યાય એટલો સસ્તો નથી, એટલો સરળ નથી અને એટલો ફાસ્ટ નથી. તકલીફ ત્યાં છે કારણ કે સાચો વ્યક્તિ એકલો છે અને ખોટા લોકોની આખી ફોજ છે. તો એ લોકો સામે તમે જ્યારે લડવા નીકળો છો ખૂબ પરિશ્રમ ને ખૂબ તકલીફો આવવાની છે, પણ ભાઈ હિંમત ના હારતા લડતા રહેજો. આજે નહીં તો કાલે જીત તમારી થશે. થઈ જાય. આજે 4 વર્ષથી મારો કોર્ટમાં કેસ ચાલે છે. હું કન્ટિન્યુઅસ તારીખોમાં જોઉં છું, વકીલ બી આવે છે
અને અમે ટોટલ 60 જણા છીએ. ના ના 60 જણા જઈએ છીએ બરોડા હિંમતથી લેબર લડજો, કોર્ટમાં. હિંમતથી લડજો. હજી વર્ષ 1.5 વર્ષ લડવાનું થાય, હિંમતથી લડજો, હિંમત ના ચોક્કસ હારતા. કારણ કે મને ખબર છે, હું બી જ્યારે બહુ બધી લડતો લડ્યો છું, જેટલી બી કંપનીઓમાં લડત લડ્યો છું, ત્યાં જેટલા બી જે શરૂઆતમાં અવાજ ઉઠાવવાવાળા જે કામદારો છે એમને બી છૂટા કર્યા છે. અઢળક કિસ્સાઓ છે. એમાંથી 50% કામદારો એવા છે જેમને નોકરી પાછા લઈ લીધા છે. હજી 50% લોકોની લડતો ચાલુ છે. એટલે જે શરૂઆત કરશે લડવાની, જે હાથો બનશે, જે અવાજ ઉઠાવશે, એને નોકરી ગુમાવવાની વારી આવશે. એ ફેક્ટ છે. પણ હા, તમારા લડવાને લીધે કોઈનું સારું થવાનું છે. એવો આવ્યો છે સ્કેરફૂટ પ્રમાણે માણસો રાખવાના હોસ્પિટલ. બરાબર, સાચી વાત એટલે કે અમારે સ્કેરફૂટ પ્રમાણે માણસો રાખવાના છે, એટલે તમે વધારે પડતા છો એટલે કે અમે તમને છૂટા કરીએ છીએ. અને એ જ દિવસે, જે દિવસે અમને છૂટા કર્યા ને, એ જ દિવસે મુસ્લિમ કોમ્યુનિટીના લોકોની ભરતી કરી દીધી બરાબર, એ લોકોએ. બરાબર. અને હાલમાં એ લોકો વર્ક કરી રહ્યા છે. આવી ગુજરાતમાં 8 મેડિકલ કોલેજમાં ડીજી નાકરાણી અને એમજે સોલંકીના કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે. અને આની ગમે એટલી તમે ફરિયાદો કરો ને, પણ એ માણસ વિરુદ્ધ કોઈ પણ કાયદેસરની કાર્યવાહી થતી જ નથી. અમે લેબર કોર્ટના કમિશનરને મળ્યા હતા રૂબરૂ, તો સાહેબને બી અમે કીધું, સાહેબ આટલી બધી ફરિયાદો અમારે એકલાની નહીં પણ બીજી બધી હોસ્પિટલોમાંથી બી આવે છે, તો તમે આની આગળ કઈ પગલાં તો લો. કે આરડીડી જાણે, આરડીડી ને વાત કરી તો કે ઉપર ગવર્મેન્ટ જાણે. ઉપર અમે સેક્રેટરીને મળ્યા, હેલ્થ સેક્રેટરીને, પેલા સાહેબને, તો કે એ મારા હાથમાં નથી, એ તો મિનિસ્ટરના હાથમાં છે. મિનિસ્ટર સાહેબને અમે રજૂઆત કરી રૂબરૂ. 50 જણા અહીંથી બરોડાથી બસમાં બધાને લઈ ગયેલો મેં ગાંધીનગર. એમાં લેબર કમિશનરને મળ્યા, હેલ્થ મિનિસ્ટરને મળ્યા, હેલ્થ સેક્રેટરીને મળ્યા, પછી આ જે કામદાર વિભાગ છે એમાંય અમે રજૂઆત કરી, પણ કોઈ ઉકેલ હજુ સુધી નહીં આવ્યો. પછી છેલ્લે અમને એક સારા સાહેબ મળ્યા હતા બરોડાના, જ્ઞાતિ સાહેબ કરીને હતા લેબર કમિશનર. એમને મને કીધું કે કશું કરશો નહીં, તમે કોર્ટમાં કેસ મૂકી દો, આજે નહીં તો કાલે તમારી જીત થશે. કોર્ટમાં લડ્યા વગર ક્યારે પણ ચુકાદો. ઘણા લોકો એવું છે કે સીધી લડત લડાય, પણ એ લડવાનું સ્ટેન્ડ હોવું જોઈએ. પણ જ્યાં સુધી તમે લીગલી પ્રક્રિયાની અંદર પસાર નહીં થાવ, ક્યારે પણ તમને સફળતા નહીં મળે. બરાબર સાહેબ, બિલકુલ સાચી વાત છે. તમને જેને પણ સલાહ આપી કે તમે કેસ દાખલ કરો, ચોક્કસ કેસ દાખલ કરવાથી એનો ચુકાદો 1000% આજે નહીં તો કાલે આવવાની શક્યતા છે. 3 વર્ષથી સાહેબ અમે તારીખોમાં જઈએ છીએ. 3 વર્ષથી અમારો કેસ ચાલુ જ છે. જી જી જી. અને સાહેબે એવું કીધું કે જો અહીં લોકલ કોર્ટમાંથી અમારો ચુકાદો નહીં અમે આપીએ ને, તો તમને હાઈકોર્ટમાં અમે મોકલી આપીશું. કોર્ટો છે, કોર્ટ છે, પણ કોર્ટની અંદર લડવાવાળા લોકોની સંખ્યા છે ને એ બહુ ઓછી છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો છે ને એનો ફાયદો ઉઠાવે છે. પણ ચિંતા ના કરતા, જ્યાં બી મારા મદદની જરૂર પડે તમે મને ફોન કરી શકો છો ને મને મળી શકો છો. બરાબર ને? ચોક્કસ સાહેબ, ખૂબ ચોક્કસ. ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. સો લડવું એટલું સરળ નથી ભાઈ. લડવા નીકળો ને એટલે બધું જ વેઠવાની, બધું સાંભળવાની, ખોટું સારું બધું જ તૈયારી રાખવાની તેવડ હોય ને તો જ લડજો. બાકી અધવચ્ચે લડત મૂકીને 2-5 દિવસમાં પરિણામ મળી જાય, મહિનામાં પરિણામ મળી જાય એવી માનસિકતા હોય તો લડવાના નહીં કરતા. જોયું તમે, 4 વર્ષથી ભાઈ લડી રહ્યો છે, છતાં બી હજુ હિંમત છે. એટલે મજૂર વ્યક્તિએ જે લડત ઉઠાવશે, અવાજ ઉઠાવશે એને નોકરી પહેલા જશે, પણ લડશો તો 100% જીત તમારી પાકી છે. હાજી ભાઈ. હેલો બાપુ, નમસ્કાર. નમસ્કાર. આપણે પાટલાથી બોલો, શંખેશ્વર તાલુકાનો. બોલો ને, બોલો બોલો. હા, આપણે 95 એપિસોડમાં વાત કરી હતી આપણે નરેગા વિશેની. બરાબર. અત્યારે આપણે જે આપણા મોસ્તુભાઈ ખરા ને તાલુકા પંચાયતમાં, હા, તો એ હપ્તા હજી નાખતા નથી. આપણે કહેતા હતા કે માર્ચમાં આજે પછી આવ્યા ને હપ્તા. બરાબર. હું મળ્યો પણ કે હજી હપ્તા આવ્યા નથી, ગ્રાન્ટ આવ્યા નથી. બધા બહારના બતાવે, બાના બતાવે છે એમ. કેટલા હપ્તા બાકી છે? હા, 1 હપ્તો બાકી આપણે છેલ્લો. 1 હપ્તો બાકી છે ખાલી. હા, નરેગાનો વાલિયાનો આપણે હપ્તા નાખે ને એ. તો હજુ ગ્રાન્ટ નથી આવી? હજુ ગ્રાન્ટ નથી આવ્યું કહી રહ્યા છે? હજી કે ગ્રાન્ટ નથી આવી. મેં તમારું આપણે વાત કરી હતી ને વચ્ચે એમની સંગાત. હા હા હા. તારે કહેતા હતા કે તમે તે બહુ હોશિયારી કરી છે, થોડીક છે, તમે બહુ ચાપલુસી કરી રહ્યા છે. નંબર છે એનો? નંબર છે એનો? નંબર હા, હો છે નંબર. આપો, નંબર આપો ને. હા, જાજો. હા,
હા અગ્ને 70 આ નંબરની સેવાઓ ટૂંક સમય માટે સ્થગિત કરવામાં આવી. નંબર બંધ બતાવે છે આનો બંધ બતાવે છે? બંધ બતાવે છે હા, તો નંબર તો એનો જ છે, આપણે વાત કરી હતી. હા તો તમે રૂબરૂ ત્યાં પહોંચીને મને વાત કરાવો હે ને હા, તો ઓકે ઓકે રૂબરૂ ત્યાં એ મળતા હોય એ ચોથા હજુ મળ્યા નથી ત્યાં પૂછવા જેવું છે કે ભાઈ તમારે 78% હાજરી છે 80 પૂરી નથી બરોબર. બરાબર મુકુલ સાહેબ ભલે 78 પણ એ બીમાર હતી આ ડેન્ગ્યુ થઈ ગયું છોડી બેબી બીમાર થઈ તમે સર્ટિફિકેટ આપ્યા બરોબર તો હાજરી તો પૂરી પડે ને તમારે. સાચી વાત છે હા મારે કોઈ ડોક્યુમેન્ટ કોઈ એટલી બધી હાજરી મેં અત્યારે આખું સ્ટેટમેન્ટ કાઢીને આપ્યું અને 5 મે બીજી મે રિઝલ્ટ હતું મારું બરોબર. પછી રિઝલ્ટના આગલા દાડે ડીયુ ઓફિસ જઈને આવ્યો હું ત્યાં રૂબરૂ. બરાબર છે સાહેબને મળ્યો બધું કીધું સાહેબને કીધું કે સાહેબ આ દર વખતે મારે આરટી વાળા કોમ્પ્યુટરના ફી છે નહીં આપવાની 700 રૂપિયા અલગ. બરાબર છે તો સાહેબ કે ના 1 રૂપિયા ના હાલતા તમે એમ સાહેબ જો કાલ જઈશ ને 700 રૂપિયા માંગશે તો એક પણ રૂપિયો આપવો નહીં એક સિંગલ રૂપિયો ના આપતા. હા પછી મુકુલ સાહેબ એ વર્ષ ઉઘરાયા મારી જોડે ચોથા પોચમાં મારી જોડે રિસીપ્ટ બી પડી છે. કારણ કે તમે જાઓ ફરિયાદ આપી દો આઈટી ની અંદર જે એડમિશન લીધા હોય ને જે સ્કૂલો પૈસા ઉઘરાવવાની વાતો કરતી હોય એમને છોડશો નહીં. સરકાર ખર્ચો કરી રહી છે આ બાબતમાં હવે કરવી હું સાહસ બધું એટલે છોડશો નહીં. લોકોને જાગૃત કર્યા હું તમારી જોડે બીજા આરટી વાળાને કીધું કે હું બીજા દિવસ હું રિઝલ્ટ લેજો સાહેબ તમારે જો 1 રૂપિયો ના આપી એમને રિઝલ્ટ આપી દીધું બરોબર. સાચી વાત છે હા પછી એ સાહેબ પડી ગયા છે કદાચ એ હશે એટલા માટે બેન તો 80% કરો હું તમને ડોક્યુમેન્ટ આપીએ મારી છોકરીની હાજરી પૂરો શું નામ છે એમ હજુ કરતા નથી. ના ના ચોક્કસથી બરાબર અને કહેજો જરૂર પડે તો રૂબરૂ મને ફોન કરજો ત્યાંથી આપણે કામ કરીશું હો ને. મારે તો બીજા 2-4 દી કામ છે મારે રૂબરૂ તમને મળવું છે. આવો રૂબરૂ આવો ખૂબ ખૂબ આભાર તમારો. હા સો અત્યારે 2:36 થઈ છે. આજે આપણે કાર્યક્રમ ફક્ત અડધો કલાક ચલાવીશું કારણ કે આજે આપણે પ્રથમ દિવસ છે. આજથી આપણે શરૂઆત કરી છે એટલે દરરોજ આ કાર્યક્રમ થકી કદાચ આપણા જે ચાહક મિત્રો છે એમને જાણ થાય કે બાપુ બોલેગા એપિસોડ શરૂ થઈ ગયો છે. બહુ બધું નવું છે. શું નવું છે કદાચ તમને 1-2 દિવસમાં જોવા મળવાનું છે. બાપુ બોલેગા કોઈ એક જગ્યાએ ઓફિસમાં બેસીને નહીં થાય, બહાર થવાનું છે. ક્યાં થવાનું છે, કેવી રીતે થવાનું છે અને કોની મતલબ વારી પડવાની છે બધું જ ટૂંક સમય માટે ફક્ત રાહ જોજો. ખૂબ મજા આવશે. બાપુ બોલેગા એપિસોડ આજે અહીંયા સમાપ્ત કરી છે. આવતીકાલે મળશું બપોરે 2 કલાકે. એટલે ગુજરાતના તમામ સપોર્ટર મિત્રોને ચાહક મિત્રોને જાણ કરી દેજો કે બાપુ બોલેગા શરૂ થઈ ગયો છે તમારા બધા માટે, ગુજરાતની તમામ જાહેર જનતા માટે. તો બન્યા રહેજો, વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જતા જતા એક કોમેન્ટ અચૂક કરજો. જય હિન્દ. બાપુ બોલેગા એપિસોડ નંબર 119 અહીંયા સમાપ્ત થાય છે. નમસ્કાર.